સૌરાષ્ટ્રમાં રહેતા દરેક વૃદ્ધ દંપતીની મનોવ્યથા, બે જણાને જોઈએ કેટલું, દીકરીને જમાઈ લઈ ગયા અને દીકરાને વહુ લઈ ગઈ, અંતે તો આપણે બે જ રહ્યા, એક છાપું, એક દૂધની થેલી ને રોજ એક માટલું પાણી બહુ થયું, ચા ખાંડના ડબ્બા, કોફીની ડબ્બી પણ માંડ ખાલી થાય, કોલગેટ 1.5 મહિનો ચાલે ને મહિનો ચાલે 80 ગ્રામ લક્ષની એક ગોટી, 100 ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે, જમવામાં શાક હોય તો દાળ વિના ચાલે અને ફક્ત દાળ હોય તો ભયો ખીચડી એટલે 32 પકવાન ને છાશ હોય પછી જોઈએ શું, 100 ફ્લાવર, 300 દૂધી, 250 બટાકા, 4 પોણી ભાજી, આદુ લીંબુ ધાણા, થયું અઠવાડિયાનું શાક, 3 મણ ઘઉં વરસદી ચાલે ને 5 કિલો ચોખા નાખ થાય, ન કોઈ ખાસ મળવા આવે પછી મુખવાસનું શું કામ, નાની તપેલી, નાની વાટકી, નાની 2 થાળી, આમ 8-10 વાસણો માંડ વપરાય, તે એક વીમ 2-1.5 મહિને માંડ ઘસાય, વળી રોજ ધોવામાં હોય 4 કપડા તો કિલો નીરમાં મહિને કાઢ્યો ન ખૂટે, કોપરેલની એક શીશી 1 મહિનો ચાલે ને પફ પાવડર તો ક્યાર ન ભૂલાય, પણ પ્રેમ સ્નેહ વાત્સલ્ય આપો એટલા ઓછા, ઠસોઠસ હસા હસી ને ઓહા તો લાવ થાય, એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને બધા 2-3 વર્ષે ઉડીને આવે, જટ આવશું જરૂર આવશું કહી જાય, તે પલકારામાં 2 જણ પાછા હતા એવા થઈ જાય, પછી ઈ જ રટણ પડગાય, 2 જણાને જોઈએ કેટલું, દીકરીને જમાઈ લઈ ગયા અને દીકરાને વહુ લઈ ગઈ, અંતે તો આપણે 2 જ રહ્યા. તો મિત્રો કેવી લાગી આ વાત તે કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને હા, વિડીયોના અંતમાં સીતારામ લખવાનું ભૂલ